પહલગામ હુમલામાં પાકિસ્તાની આતંકવાદી હોવાના મળ્યા નક્કર પુરાવા। ઓપરેશન મહાદેવ હેઠળ ઠાર કરાયા હતા 3 આતંકવાદી લશ્કરે તોયબાના સિનિયર ઓપરેટર્સ। ગોળીબાર કરનારમાં કોઈ સ્થાનિક કાશ્મીરી નહીં, ફોરેન્સિક્સ દસ્તાવેજો દ્વારા થઈ પુષ્ટિ। જમ્મુ કાશ્મીરના ફુલગામમાં ઓપરેશન અખલ યથાવત। સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં 3 આતંકવાદીઓ ઠાર। 20 mm બુર્જ ગનની સુવિધાવાળું રુદ્ર એટેક હેલિકોપ્ટર પણ કરાયું તૈનાત। સંસદમાં ચોમાસુ સત્રના ત્રીજા અઠવાડિયાની શરૂઆત। લોકસભામાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2025 સહિત ડોપિંગ સાથે જોડાયેલા બિલ અંગે ચર્ચા પ્રસ્તાવિત। તો રાજ્યસભામાં સમુદ્ર દ્વારા માલ પરિવહન વિધેયક પર થશે ચર્ચા। ફિલિપિન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર માર્કોસ આજે ભારતની 5 દિવસીય મુલાકાતે પહોંચશે દિલ્હી। તેમની સાથે ઉચ્ચ પ્રતિનિધિ મંડળની પણ ભારત મુલાકાત। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે મુલાકાત। રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું। છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં નજીવો વરસાદ। સૌથી વધુ ભાવનગરમાં 1.97 ઇંચ વરસાદ। આજે ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે ઝાપટાનું યલો એલર્ટ। નર્મદામાં પાણીની આવક ઘટતા 5 ગેટ બંધ। નીચાણવાળા ગામોમાં રહેતા લોકોને રાહત। પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરીને અનુભવી ધન્યતા। તો સોમનાથ ખાતે ભરૂચના કાવડયાત્રીઓએ ભોળાનાથ ઉપર નર્મદાના જળનો કર્યો જળાભિષેક। સોમનાથમાં ઉમટ્યો શ્રદ્ધાળુઓનો મહેરામણ। બજારોમાં કાચા તેલના ભાવમાં ઘટાડાની અસરથી ભારતીય બજારો ખુલ્યા ગ્રીન ઝોનમાં। બીએસસી 185 પોઈન્ટ વધીને ખુલ્યો। ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત। સોના ચાંદી બજારમાં પણ જોવા મળી તેજી। અને રોમાંચક મોડમાં પહોંચી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ। ભારતે આપેલા 374 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડ જીતથી માત્ર 35 રન દૂર। જોકે સિરીઝ ડ્રો કરવા માટે ભારતને માત્ર 4 વિકેટની જરૂર।